તો હું છું ક્રિશ, તમારો ટેક બડી. ઇફ તમે મારી ચેનલમાં આ ફર્સ્ટ વિડીયો જોતા હો એન્ડ તમને નહીં ખબર કે વેરિયેબલ શું છે, ડેટા ટાઈપ શું છે, તો પહેલા એ જોવા મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે. કેમ કે ઇફ તમે એ નહીં જોવા તો તમને એ નહીં ખબર પડે કે ઓપરેટર્સ શું છે. એન્ડ આપણે આજે ભણવાના છે ઓપરેટર્સ. તો વોટ આર ઓપરેટર્સ? ઓપરેટર્સ આર સ્પેશિયલ સિમ્બોલ્સ ધેટ ટેલ્સ કમ્પ્યુટર કે આપણે કયો સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરવાનો છે. જેવી રીતે મેથ્સમાં તમે યુઝ કર્યું છે પ્લસ, માઇનસ, મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન, એવી જ રીતે આપણે કમ્પ્યુટરમાં પણ ઓપરેટર્સને યુઝ કરીશું. બસ ફરક એટલો છે કે એમાં ખાલી મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરવા માટેના ઓપરેટર્સ નહીં હોય, એની અંદર બીજા ટાઈપ્સના પણ ઓપરેટર્સ હોય. તો હવે આપણે જઈશું ટાઈપ્સ ઓફ ઓપરેટર્સ પર. ઓપરેટર્સના કયા કયા ટાઈપ હોય? તો ટોટલ 5 હોય: એરિથમેટિક, લોજિકલ, કમ્પેરિઝન, અસાઇનમેન્ટ અને યુનરી. આ જેટલા વર્ડ્સ તમને ભારે ભરકમ લાગે છે એવું કશું જ નથી. તો ચલો સ્ટાર્ટ કરીએ એરિથમેટિક ઓપરેટર્સ થી. તો જો અગર તમને બેઝિક મેથ્સ આવડતું હોય તો તમને આ ઓપરેટર્સ આવડી જ ગયા છે ઓલરેડી. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કયા કયા એક્ઝામ્પલ છે. એડિશન છે, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલસ. હવે આ મોડ્યુલસ શું છે? તો જો મોડ્યુલસ અને ડિવિઝનમાં બહુ ડિફરન્સ નથી. હું તમને એક ડિફરન્સ કહું કે ડિવિઝનની અંદર ક્વેશ્ચન જે હોય એ આપણો આન્સર હોય અને મોડ્યુલસમાં જે રિમાઇન્ડર હોય એ આપણો આન્સર હોય. લેટ્સ આપણે કર્યું 4 ડિવાઇડ બાય 2, તો 2 2s are 4. તો આન્સર ઉપર વાળો લઈશું આપણે ડિવિઝનમાં 2. આન્સર આમાં 2 આવવો જોઈએ. સેમ વસ્તુ મોડ્યુલસમાં ઊંધું થશે, રિમાઇન્ડર એનો આન્સર આવશે. કેવી રીતે? 4 ડિવાઇડ બાય 2, તો 2 2s are 4. તો આન્સર શું છે? 0. તો 0 છે આપણો આન્સર. ક્યારે? જ્યારે આપણે 4 મોડ્યુલો 2 કરીશું ત્યારે. 4 ડિવિઝન 2 કરીશું ત્યારે આન્સર આપણો 2 આવશે. સેકન્ડ છે કમ્પેરિઝન ઓપરેટર્સ. હવે કમ્પેરિઝન ઓપરેટર્સને આપણે રિલેશનલ ઓપરેટર્સ પણ કહેવાય, કેમ કે એ ઓપરેટર બે વેલ્યુઝને કમ્પેર કરવામાં યુઝ થાય એન્ડ આઉટપુટ તમને મળશે ટ્રુ કાં તો ફોલ્સમાં જ. તો તમે અહીં સ્ક્રીન પર ખાલી જોઈ લો એક્ઝામ્પલ્સ એના કે કયા કયા ઓપરેટર્સ છે કમ્પેરિઝનના. ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, ગ્રેટર દેન, લેસ દેન, ગ્રેટર દેન ઇક્વલ ટુ, લેસ દેન ઇક્વલ ટુ. આમાં ખાલી એક વસ્તુની ધ્યાન રાખજો તમે કે ઇક્વલ ટુ ઓપરેટર છે એમાં ડબલ ઇક્વલ ટુ આપણે કરવાનું રહેશે. એન્ડ મેં એક નીચે એક્ઝામ્પલ આપી દીધો છે તમને કે ઇઝ 5 ગ્રેટર દેન 3, તો આન્સર ટ્રુ છે. હવે આપણે આવી ગયા છે લોજિકલ ઓપરેટર્સ પર. હવે તમને અગર ઇંગ્લિશ આવડતું હોય તો તમને લોજિકલ ઓપરેટર્સ આવડશે. કેમ હું આવું કહું છું? તો જુઓ સ્ક્રીન પર. તો આને આપણે એક એક્ઝામ્પલ રીતે સમજીએ કે x ઇક્વલ્સ ટુ 10, y ઇક્વલ્સ ટુ 30 એન્ડ નીચે મેં એક સ્ટેટમેન્ટ પાસ કરી છે કે x ગ્રેટર દેન 5 એન્ડ y લેસ દેન 40. હવે એન્ડ લખ્યું છે એનો મતલબ કે બેવ કન્ડિશન ટ્રુ થવી જોઈએ. અગર બેવ કન્ડિશન ટ્રુ હશે તો જ આઉટપુટ ટ્રુ આવશે, નહીં તો ફોલ્સ. તો આ એક્ઝામ્પલમાં તમે જુઓ કે x 5 કરતા મોટો છે, હા 10 મોટો છે, અને y શું 40 કરતા નાનો છે, હા 30 નાનો છે. તો બેવ કન્ડિશન ટ્રુ થઈ એટલે આમાં આઉટપુટ આવી જશે ટ્રુ. હવે સેકન્ડ એક્ઝામ્પલમાં આવી જાઓ કે x ઇક્વલ્સ ટુ 10 આમાં લીધું મેં એન્ડ y ઇક્વલ્સ ટુ 30, ફરી આમાં મેં 30 જ લીધો. એન્ડ નીચે મેં એક સ્ટેટમેન્ટ પાસ કરાયો કે x ગ્રેટર દેન 5. શું x ગ્રેટર દેન 5 છે? હા 10 છે. એન્ડ y લેસ દેન 20 છે. y તો 30 છે, લેસ દેન 20 નથી, એ તો ગ્રેટર દેન 20 છે. તો આમાં એક પણ કન્ડિશન ફોલ્સ થઈ જાય તો આઉટપુટ ફોલ્સ થઈ જશે, કેમ કે એમાં એન્ડ લાગેલો છે. એટલે સિમ્પલ ભાષામાં કહું કે એન્ડ લાગે તો બેવ કન્ડિશન ટ્રુ થવી જ જોઈએ. તો હવે આપણે આવી જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલમાં. આમાં મેં સેમ એક્ઝામ્પલ લીધો છે, બસ ખાલી ચેન્જ એવું કર્યું છે કે તમે સ્ટેટમેન્ટમાં જો મેં એન્ડની જગ્યાએ ઓર લખ્યું છે. તો આપણે આ કન્ડિશન રન કરાવીએ. x ગ્રેટર દેન 5 ઓર y લેસ દેન 20. તો x ગ્રેટર દેન 5 છે, હા છે, કેમ કે x ની વેલ્યુ તો 10 છે. ઓર y લેસ દેન 20, ના, y તો ગ્રેટર દેન 20 છે, 30. પણ આમાં ઓર છે એટલે આ બેમાંથી કોઈ બી એક કન્ડિશન ટ્રુ થશે ને તો પણ આઉટપુટ તમારો ટ્રુ આવશે. બટ આમાં અગર તમારો બેવ કન્ડિશન ફોલ્સ થશે તો જ તમારા આઉટપુટ ફોલ્સ આવશે. તો આમાં સિમ્પલ વસ્તુ એ કે કોઈ બી એક કન્ડિશન ટ્રુ થઈ જશે ને તો આઉટપુટ તમારો ટ્રુ આવી જશે. શેમાં? ઓરમાં. એન્ડ એન્ડમાં શું થશે? તમારે બેવ કન્ડિશનને ટ્રુ કરાવી જ પડશે તો જ તમારી કન્ડિશન ટ્રુ થશે. હવે આવી જઈએ લાસ્ટ એક્ઝામ્પલમાં. લાસ્ટ એક્ઝામ્પલ છે નોટનું. આમાં મેં લીધો છે x ઇઝ ઇક્વલ્સ ટુ 10. x ની વેલ્યુ મેં 10 આપી છે એન્ડ પછી મેં લખ્યું છે x નોટ ઇક્વલ ટુ 5. તો બરાબર છે, x 5 નથી, x 10 છે, તો એની વેલ્યુ, તો એનો આઉટપુટ આવશે ટ્રુ. તો આ હતું લોજિકલ ઓપરેટર્સ. એન્ડ હવે આપણે આવી ગયા છે અસાઇનમેન્ટ ઓપરેટર્સ પર. તો અસાઇનમેન્ટ ઓપરેટર ઇઝ યુઝ ટુ સ્ટોર અ વેલ્યુ ઇન અ વેરિયેબલ. વેરિયેબલ વાળા વિડીયોમાં મેં તમને કહ્યું હતું કે વેરિયેબલની અંદર કોઈ બી વેલ્યુ આપણે સ્ટોર કરવા માટે અસાઇનમેન્ટ ઓપરેટર યુઝ કરીએ. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ઇઝ ઇક્વલ્સ ટુ જે છે એ અસાઇનમેન્ટ ઓપરેટર છે. એન્ડ નીચેના જે બીજા બે ઓપરેટર્સ છે આપણે જ્યાં પ્રોગ્રામ કરીશું ત્યાં હું તમને શીખવાડીશ. બટ આગળ વધતા પહેલા આપણે એક ડિફરન્સ જોઈ લઈએ. અસાઇનમેન્ટ ઓપરેટરની અંદર જે ઇક્વલ ટુ આપણે આવે છે એ અસાઇનમેન્ટ ઓપરેટર કહેવાય. બટ આપણે જો કમ્પેરિઝન કે રિલેશનલ ઓપરેટર્સમાં આપણે જે જોયું કે ઇક્વલ ટુ ઓપરેટર એ ડબલ ઇક્વલ ટુ આવે, ત્યાં તમે સિંગલ ઇક્વલ ટુ ના લગાવી શકો.
એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટરમાં તમે ડબલ ઇક્વલ ટુ ના લગાવી શકો. તો હવે આપણે આવી ગયા છે યુનરી ઓપરેટર પર. તો યુનરી ઓપરેટર શું છે કે તમારે સિંગલ વેલ્યુ પર ઓપરેટર લગાવવો હોય એને કહેવાય યુનરી ઓપરેટર. મેથ્સમાં તમે જોયું હશે -1, -2, +1. તો એ શું થયું? યુનરી ઓપરેટર. કેમ કે સિંગલ વેલ્યુ પર તમારો ઓપરેટર યુઝ થાય છે. સેમ કમ્પ્યુટરમાં પણ તમે સ્ક્રીન પર જોઈ શકો કે આમાં ઇન્ક્રીમેન્ટ કરવા માટે ડબલ પ્લસનો યુઝ થાય અને ડિક્રીમેન્ટ કરવા માટે ડબલ માઇનસનો યુઝ થાય. હવે એક્ઝામ્પલ તમે જો x++ મીન્સ ઇન્ક્રીઝ x by 1. એટલે તમારું પ્રોગ્રામમાં સરખી રીતે સમજાઈશ કે શું થાય, બટ આમાં તમે એટલું સમજી લો કે ડબલ પ્લસ એટલે એક ઇન્ક્રીમેન્ટ, ડબલ માઇનસ એટલે એક ડિક્રીમેન્ટ. તો આપણે હવે શોર્ટ રિવિઝન કરી લઈએ કે ઓપરેટર શું છે. તો ઓપરેટર્સ આર સ્પેશિયલ સિમ્બોલ્સ ધેટ ટેલ્સ કમ્પ્યુટર કે આપણે કયો સ્પેસિફિક ટાસ્ક કમ્પ્લીટ કરવાનો છે કે પરફોર્મ કરવાનો છે. આપણે કયા કયા ટાઈપ્સના ઓપરેટર્સ જોયા? તો આપણે જોયા એરિથમેટિક ઓપરેટર્સ, અસાઇનમેન્ટ ઓપરેટર્સ, કમ્પેરિઝન કાં તો રિલેશનલ ઓપરેટર્સ, લોજિકલ ઓપરેટર્સ અને યુનરી ઓપરેટર્સ. તો તમારે આમાં એટલું યાદ રાખી લેવાનું કે ઓપરેટર્સ વગર વેરિયેબલ અને ડેટા કઈ જ કામનો નથી. જેટલું ઇમ્પોર્ટન્ટ વેરિયેબલ્સ છે, જેટલું ઇમ્પોર્ટન્ટ ડેટા છે, એટલું જ ઇમ્પોર્ટન્ટ ઓપરેટર્સ પણ છે. તો આઈ હોપ તમને આ વિડીયોમાં ખબર પડી હોય કે ઓપરેટર્સ એટલે શું. ઇફ ના પડી હોય તો કમેન્ટ સેક્શન ઓલવેઝ ઓપન છે તમારા માટે. તમે ત્યાં ડાઉટ્સ પૂછી શકો, હું તમારા ડાઉટ્સ ત્યાં સોલ્વ કરી જઈશ. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધીને ભણો ને